રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। ઉત્તર પૂર્વ દિશામાંથી હિમાચલ તરફથી ફૂંકાઈ રહ્યા છે પવન। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે, જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે। રવિ સિઝનના કૃષિ પાકો માટે સિંચાઈનું પાણી છોડવાનો મુખ્યપ્રધાનનો નિર્ણય। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રવિ પાકના વાવેતરને પૂરક સિંચાઈ માટે ફાળવાશે। પાણી ફાળવવામાં આવશે તો નર્મદાનું 30,000 MCFT પાણી ફાળવવાનો ખેડૂત હિતકાર નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યો છે। પાણી છોડાતા 60,000 એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે। અરવલ્લી જિલ્લામાં ડીએપી ખાતરની અછત અંગે બાયડના ધારાસભ્યએ કૃષિ પ્રધાનને પત્ર લખ્યો છે। રવિ પાકની સિઝનમાં ખાતરની અછતથી હાલાકી હોવાનું જણાવ્યું છે। ધવલસિંહ ઝાલાએ કહ્યું, ખેડૂતો ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ફાળવવા રજૂઆત કરવામાં આવી છે। રાજકોટના ધોરાજીનું સરદાર પટેલ માર્કેટયાર્ડ કપાસથી છલકાયું છે, પરંતુ કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કપાસના ભાવ ઓછા મળી રહ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। રાજ્ય સરકાર મગફળીની જેમ કપાસની પણ ટેકાના ભાવે તાત્કાલિક ખરીદી શરૂ કરે તેવી માંગ। જામનગરના હાપા માર્કેટયાર્ડ બહાર વહેલા પરોઢિયે વાહનોની કતાર જોવા મળી છે। મગફળી વેચવા પહોંચેલા ખેડૂતોના 500થી વધુ વાહનોની લાઈનો જોવા મળી। મગફળીના મબલક ઉત્પાદન બાદ ખેડૂતો મોટી સંખ્યામાં જણસી વેચવા હાપા માર્કેટયાર્ડ પહોંચ્યા। ટ્રેક્ટર, ટ્રક અને ટેમ્પો સહિતના વાહનોમાં મગફળી ભરી પહોંચેલા ખેડૂતો જોવા મળ્યા। હાપા માર્કેટયાર્ડમાં એક અઠવાડિયા પહેલા 75,000 ગુણી મગફળીની આવક નોંધાઈ, તો યાર્ડ મગફળીની જણસથી ઉભરાતા નવી આવક પર લગાવાઈ હતી રોક। જોકે ફરી માર્કેટયાર્ડમાં મગફળીની હરાજીની જાહેરાત કરાઈ છે, જેના સાથે જ ખેડૂતો મગફળીના વેચવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। જામનગર માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં 45,000 ગુણી મગફળીની આવક થઈ છે। યાર્ડ સંપૂર્ણ રીતે ભરાઈ જતા હાલ ખેડૂતોને મગફળી લઈને નહીં આવવા જણાવવામાં આવ્યું છે। ખેડૂતોને મગફળીની ગુણવત્તા પ્રમાણે ₹1,000થી 1,400 સુધીનો ભાવ મળ્યો છે। ગત વર્ષ કરતાં ભાવ ઓછો હોવાનો ખેડૂતોની તેની ફરિયાદ છે। મોરબીમાં લાકડીયા અમદાવાદ વીજ લાઇન મારફતે ફરી વિરોધનો વંટોળ સર્જાયો છે। માળિયાના ખાખરેચી ગામે મોટી સંખ્યામાં ખેડૂતોએ આંદોલન કર્યું છે। વળતર સહિતના મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। કોંગ્રેસ નેતા લલિત કગથરા, મનોજ પનારા, કિસાન કોંગ્રેસ સેલના પાલ આંબલિયા પણ ઉપસ્થિત રહ્યા। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભાભરની કેનાલમાં ગાબડા પડવાનું યથાવત છે। વિજાપુર જાણવાડા માઇનોર કેનાલમાં ભંગાણ થયું છે। કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેડફાટ, ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। યુવકના પરિવારજનોએ સરકાર પાસે કડક નિયમો બનાવવા માંગ કરી છે। ઓનલાઈન ગેમિંગ એપમાં ક્રિકેટર્સ અને ફિલ્મ સ્ટાર્સની જાહેરાતોના કારણે યુવાનો ઓનલાઈન જુગારના રવાડે ચડતા હોવાનો પણ આક્ષેપ છે। પોલીસે મૃતકનો ફોન કબજે લઈ પરીક્ષણ અર્થે FSLમાં મોકલ્યો છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડનો હાઈકોર્ટમાં પડઘો પડ્યો છે। વિરમગામ અંધાપા કાંડ મુદ્દે દાખલ અરજીમાં હાઈકોર્ટે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રએ હાઈકોર્ટનું ધ્યાન દોર્યું છે। કહ્યું કે ખ્યાતિ હોસ્પિટલનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ રજિસ્ટ્રેશન પણ નહોતું। વ્યક્તિઓ સામે પગલાં લેવાઈ રહ્યા, પરંતુ હોસ્પિટલ સામે કાર્યવાહી જરૂરી છે। ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં સંચાલકો સાથે સરકારી કર્મચારીઓની પણ સંડોવણીની આશંકા છે। ક્રાઇમ બ્રાન્ચે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી છે। ખ્યાતિ હોસ્પિટલના કર્મચારી સાથે આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓના નિયમિત સંપર્કો હોવાનો ખુલાસો થયો છે। આરોગ્ય વિભાગનું વધુ અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચ કરી શકે છે પૂછપરછ। દાહોદમાં દુકાનમાંથી નજર ચૂકવી મોબાઈલ ચોરી, મહિલા ફરાર થઈ છે। દુકાનમાં કાઉન્ટર પર મૂકેલા મોબાઈલને ચોરતી મહિલા CCTV ફૂટેજના સામે આવ્યા છે। મહિલાએ પૈસા ચૂકવ્યા બાદ વેપારીની નજર હટતા મોબાઈલની ચોરી કરી। ધોળા દિવસે આ ચોરી તેના CCTV સામે આવ્યા। પોલીસે આ મહિલા ચોરની શોધખોળ હાથ ધરી। વડોદરામાં પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના આરોપીઓ જેલ હવાલે। આરોપી બાબર પઠાણ સહિત 5 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। તમામ 5 આરોપીઓને કોર્ટે જેલ હવાલે કર્યા। રવિવારે રાત્રે SSG હોસ્પિટલમાં પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા થઈ હતી। સુરતની સિવિલ હોસ્પિટલમાં અનોખી ચોરી સામે આવી છે। હોસ્પિટલમાં 6 માળ સુધીના 50થી વધુ નળ તેની ચોરી થઈ છે અને છેલ્લા 15 દિવસમાં 50 નળની ચોરી થતાં સિક્યોરિટી મુદ્દે પણ સવાલ ઉઠ્યા છે। રાત્રિના સમય બનતી ચોરીની આ ઘટનાઓથી દર્દીઓના સામાનની સુરક્ષા સામે પણ સર્જાયા છે સવાલો।
અમદાવાદના વિદ્યાર્થીઓ સુધી ન પહોંચી સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો. શાળાઓની બેદરકારીના લીધે વિદ્યાર્થીનીઓ સાયકલોથી વંચિત રહી છે. શાળાઓએ સમય મર્યાદામાં દરખાસ્ત ન મોકલી હોવાનું પણ સામે આવતા શિક્ષણાધિકારીએ 82 શાળાઓને નોટિસ ફટકારી છે. ભાવનગરના ઢોરના ત્રાસ અંગે TV9ના અહેવાલની થઈ છે અસર. મહાનગરપાલિકા તંત્ર રખડતા ઢોરના નિયંત્રણ માટે એક્શનમાં આવ્યું છે. ઢોરને કાબૂમાં કરવા નવી 2 ટીમની આઉટસોર્સિંગ દ્વારા ભરતી કરાશે. ઢોર નિયંત્રણ માટે તમામને તાત્કાલિક અસરથી કામે લગાવાશે. ભાવનગરના મહુવાના સેવા સદનમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા બાબતે લોકોને હાલાકી પડી રહી છે. EKYCની કામગીરી મંથર ગતિએ ચાલતા અરજદારોએ હેરાનગતિ ભોગવવી પડી. આધાર કાર્ડ વેરિફિકેશન કરાવવામાં 20 થી 90 દિવસનો સમય લાગે છે, જેના કારણે સમસ્યા સર્જાય છે. વડોદરામાં રાશન કાર્ડ EKYC માટે લોકોએ લાઇનમાં ઊભું રહેવું પડ્યું. વહેલી સવારે 7 વાગ્યાથી આવીને ઊભેલા લોકો બપોર સુધી પરેશાન થયા. અધિકારીઓ જવાબદારીમાંથી છૂટી રહ્યા હોવાનો આક્ષેપ છે. પોરબંદર મામલતદાર કચેરી બહાર પણ રાશન કાર્ડ માટે KYC કરાવવા માટે લોકોની લાઈનો લાગી. વહેલી સવારથી જ ઊભા લોકો હેરાન થયા છે, તો કેટલાક લોકોને ધક્કા ખાવાનો પણ વારો આવ્યો. ટોકન આપ્યા હોવા છતાં કલાકો સુધી કતારમાં ઊભા રહ્યા બાદ પણ નંબર ના આવતો હોવાનો આક્ષેપ છે. રાજકોટમાં આધાર કેન્દ્ર પર લોકોની કતારો લાગી. આધાર કેન્દ્રની બહાર 500 જેટલા લોકો કતારમાં ઊભેલા જોવા મળ્યા. મનપાની કચેરીમાં જ આધાર કાર્ડ નીકળતું હોવાથી લોકો હેરાન થવાનો વારો આવ્યો છે. એકમાત્ર આધાર કેન્દ્ર હોવાના કારણે લોકોને વારંવાર ધક્કા ખાવાનો વારો આવ્યો છે. આધાર કેન્દ્ર અને સ્ટાફ વધારવા લોકોની માંગ છે. રાજકોટમાં ડેપ્યુટી મેયર અને ઢાબા માલિકની માથાકૂટ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. સનીપાજી ઢાબાની જગ્યામાં શરત ભંગ થયાનું સામે આવ્યું. રહેણાંક હેતુની જગ્યા પર બિનખેતી લાયક કરાવ્યા બાદ કોમર્શિયલ ઉપયોગ કર્યો. કલેક્ટર તંત્ર હવે હોટલ સંચાલક સામે કરશે કાર્યવાહી. સનીપાજીદા ઢાબામાં પૈસા મુદ્દે ડેપ્યુટી મેયરને થઈ હતી માથાકૂટ. પંચમહાલમાં ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટતા હાલાકી. તો 4 વર્ષ પહેલા 5 લાખના ખર્ચે બનાવ્યો હતો કોઝવે. ચોમાસામાં ધોધમાર વરસાદથી બાપોઈ નદીમાં પૂર આવવાથી કોઝવે ધોવાયો હતો. જોકે બાદમાં સમારકામ ન કરાતા લોકો 2 થી 3 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા. બનાસકાંઠામાં કાંકરેજના જાગીર મઠના મહંતને લઈને વિવાદ સર્જાયો છે. શ્રી જગદીશપુરી દેવલોક પામ્યા બાદ વિવાદ સર્જાયો. અંકિતપુરીને મહંતની ચાદર ઓઢાવ્યા બાદ વિવાદ ઊભો થયો. શ્રી જગદીશપુરીએ શંકરપુરીને ઓઢાવી મહંતની ચાદર, તો જાગીર મઠના મહંત તેના વિવાદને લઈ હજારો લોકો કાંકરેજ પહોંચ્યા. વડોદરામાં 25મી નવેમ્બરે શહેરમાં રહેશે પાણી કાપ. તો શહેરના 7 લાખ લોકોને પાણી નહીં મળે. પાણીની નવી લાઈન નાખવાની હોવાથી પાણી કાપ રહેશે. ગાજરવાડી, કારેલીબાગ, હરણી, સમા, આજવા અને વારસિયા સહિતના વિસ્તારોમાં પાણી કાપ રહેશે. તો સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતી અંગે તેના કેસમાં મુખ્ય સચિવે હાઈકોર્ટમાં દાખલ કર્યું છે સોગંદનામું. તો બેકલોગ વેકન્સી ભરવા માટેનું ટાઈમ ટેબલ કોર્ટ સમક્ષ રજૂ કરાયું છે. દિવ્યાંગોની ભરતી માટે સરકાર વિશેષ ઝુંબેશ શરૂ કરશે. વિવિધ વિભાગોમાં 21,114 જગ્યા પર ભરતી કરાશે. ગીર અભયારણ્યમાં સિંહોના અકાળ મોત મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. અકાળ મૃત્યુ રોકવા રેલવે વિભાગે લીધેલ પગલાંની કોર્ટને કરાઈ છે જાણ. રેલવે ટ્રેકની બાજુમાં ફાઇબર કેબલ નાખવામાં આવશે. AIની મદદથી ઇન્ટ્યુઝન ડિવાઇસ ઇન્સ્ટોલ કરાશે. ડિવાઇસથી સિંહોની ગતિવિધિ 200 મીટર દૂરથી જાણી શકાશે. તો ઝાડી ઝાંખરા દૂર કરવા ફેન્સિંગની કામગીરી પણ કરાઈ છે. અમદાવાદના બોપલમાં કોન્સ્ટેબલે કરેલી હત્યા મામલે હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે. કોર્ટમાં ચાલી રહેલા અન્ય કેસ દરમિયાન ઉલ્લેખ કર્યો. પોલીસકર્મી મોંઘીદાટ હેરિયર કાર લઈને ફરે છે. પોલીસ જનતાની સેવા માટે છે. પોલીસ પાસે આ જતી જનતા એ ગ્રાહક ન હોવાની પણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે સમગ્ર મામલે સુઓ મોટો લેવા પણ તૈયારી દર્શાવી છે. ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને શરૂ કરવાના પ્રયાસ. ખેલો ઇન્ડિયાનું સેન્ટર મેળવવા યુનિવર્સિટીએ કેન્દ્રીય રમતગમત મંત્રાલયમાં અરજી કરી છે. યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોર્ટ માટે તે નોડલ ઓફિસરની પણ નિમણૂક કરાશે. વર્ષ 2036ના ઓલિમ્પિક માટે ખેલાડીઓ તૈયાર કરવા ખેલો ઇન્ડિયાનું સેન્ટર મેળવવાના આ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
વડોદરામાં સતત 5મા દિવસે દબાણોનો સફાયો. પ્રતાપનગરથી અપ્સરા ટોકીઝ સુધી દબાણો દૂર કરવામાં આવ્યા. દબાણો હટાવતા પાલિકાના અધિકારીઓને સ્થાનિકો સાથે ઘર્ષણ પણ થયું હતું. વેપારીઓ અને પાલિકાની ટીમ વચ્ચે રકઝક થઈ હતી. કોડીનારમાં હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તો ઘટના બન્યા બાદ સફાળી જાગેલી પોલીસે આરોપીઓની ધરપકડ કરી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી છે. જોકે હુમલો કરવા પાછળનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. સુરતની મા કામલ ફાઉન્ડેશન મેડિકલ સંસ્થાને ગેરમાન્ય ઠેરવાઈ છે. જીમર્સના રાજપીપળામાં કાર્યરત નર્સિંગ કોલેજને ગેરમાન્ય ઠેરવી છે. મેડિકલ સંસ્થા વિદ્યાર્થીઓ પાસે ડબલ ફી વસૂલતી હોવાનો આરોપ છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ નોટો ઉડાવીને વિરોધ નોંધાવ્યો. સુરતના પાંડેસરામાં બોગસ જનસેવા હોસ્પિટલ અંગે પોલીસ તપાસના ચક્રો ગતિમાન. તો જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પણ હોસ્પિટલમાં તપાસ કરી છે. રિપોર્ટ આવ્યા બાદ નોંધાશે પોલીસ ફરિયાદ. તો જનસેવા હોસ્પિટલમાંથી ઝડપાયા હતા બોગસ તબીબો. સુરતની જનસેવા હોસ્પિટલ મામલે મનપા અધિકારીએ પોલીસને પત્ર લખ્યો છે. ઉધના ઝોનના વડાએ યોગ્ય કાર્યવાહી માટે પોલીસને પત્ર લખ્યો છે. હોસ્પિટલ સંચાલકોએ મ્યુનિસિપલ કમિશનરના નામનો દુરુપયોગ કરતા ગુનો નોંધવા અરજી કરી છે. ઉદ્ઘાટન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલનું લખાયું હતું નામ. સુરત પોલીસ કમિશનરનું ઉત્તરાયણ પહેલા જાહેરનામું જાહેર. ચાઇનીઝ દોરી વેચનાર અને ખરીદી કરનાર સામે કાર્યવાહી થશે. ચાઇનીઝ તુક્કલ ઉડાવવા અને ખરીદ વેચાણ પર પ્રતિબંધ. તો જાહેર રોડ પર કે ફૂટપાથ પર જીવને જોખમ ઊભું થાય તે રીતે પતંગ ચગાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉત્તરાયણના 2 મહિના પહેલા જ પોલીસે જાહેર કર્યું જાહેરનામું. સુરતમાં મનપાએ બસ એજન્સીઓને અંદાજે 92 લાખનો દંડ ફટકાર્યો છે. વિવિધ ગાઈડલાઈનનો ભંગ બદલ બસ એજન્સીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. સિટી બસ અને બીઆરટીએસનું સંચાલન વ્યવસ્થિત થઈ શકે તે માટે પાલિકાએ નિયમો ઘડ્યા છે. જેનું ઉલ્લંઘન થતાં મહાનગરપાલિકાએ બસ એજન્સીઓ સામે કાર્યવાહી કરી છે. સુરતમાં કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કર્યા બાદ મનપા કમિશનર એક્શન મોડમાં. મનપાના 11 ડેપ્યુટી આસિસ્ટન્ટ ઇજનેરની બદલી કરાઈ છે. સિટી ઇજનેર અક્ષય પંડ્યા પાસેથી પણ ટર્શરી ટ્રીટમેન્ટ અને રિસાયકલનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે. તો ભાજપના પૂર્વ મંત્રી કેતન દેસાઈ અને અક્ષય પંડ્યા સામે એસીબી તપાસની માંગ છે. સુરતની તાપી નદીમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા. સર્વે માટે કોચીથી તજજ્ઞોની ટીમ સુરતમાં આવી છે. 4 અધિકારીઓની ટીમે તાપી નદીમાં સર્વે કર્યો છે. તાપી નદીમાં 2 બોટ મારફતે 10 કિલોમીટર સુધી સર્વેક્ષણ કરવામાં આવ્યું. સુરત શહેરમાં વધતી ગુનાખોરીને ડામવા પોલીસે કમર કસી છે. ડિંડોલી પોલીસે ભેસ્તાનના સ્લમ વિસ્તારમાં કોમ્બિંગ કર્યું. ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે 100થી વધુ પોલીસ કર્મચારીઓ કોમ્બિંગમાં જોડાયા. શંકાસ્પદ સ્થળોએ ડ્રોનની મદદથી પણ ચેકિંગ હાથ ધરાયું. સુરતની ડિંડોલી પોલીસે શંકાસ્પદ શખ્સોની પૂછપરછ હાથ ધરી છે. કોમ્બિંગ દરમિયાન 50થી વધુ હિસ્ટ્રી શીટરની પણ પૂછપરછ કરવામાં આવી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘરે પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધર્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા કોમ્બિંગ વધારવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા વહીવટી તંત્રની તૈયારી. જમીન સંપાદન બાદ હવે સર્વેની કામગીરી હાથ ધરાશે. એરપોર્ટ ઓથોરિટીના 3 અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એરપોર્ટનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે. તો ઝાલોદના ટાઢાગોળા ગામ નજીક નેશનલ કોરિડોર પાસે આ એરપોર્ટ બનશે. ખેડાના મહેમદાવાદ આરોગ્ય કેન્દ્રનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવા બાબતે તંત્રએ કામગીરી હાથ ધરી છે. TV9ના અહેવાલ બાદ જિલ્લા આરોગ્ય અધિકારી હરકતમાં આવ્યા. તો કેમ્પમાં ફેંકાયેલો મેડિકલ વેસ્ટ હટાવી દેવામાં આવ્યો છે. જવાબદાર સામે કરાશે કાર્યવાહી. બનાસકાંઠામાં મામુદરા ગામેથી 3 બોગસ ડોક્ટર ઝડપાયા છે. બોગસ તબીબના ક્લિનિકમાંથી અલગ અલગ એલોપેથિક દવાઓ પણ મળી આવી છે. 3 તબીબો ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા. એસઓજીએ આરોગ્ય વિભાગને સાથે રાખી દવાનો જથ્થો પણ કબજે કર્યો છે. તો હળાદ પોલીસ મથકે બોગસ તબીબો સામે પોલીસ ફરિયાદ નોંધાવી.
જામનગરમાં ઔદ્યોગિક આંકડાકીય માહિતી એકત્ર કરવા યોજાઈ છે કોન્ફરન્સ. કેન્દ્રીય મંત્રાલય હેઠળની વિવિધ સરકારી એજન્સીઓ અને ઉદ્યોગકારોએ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. વાર્ષિક સર્વેક્ષણ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં ઔદ્યોગિક આંકડાઓનું કરે છે એકત્રીકરણ, તો ઉદ્યોગોની માહિતી, યોજના, બજેટ અને ખાસ જોગવાઈઓ ઘડવા બનશે ઉપયોગી. ગીર સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ. ડિજિટલ ટેકનોલોજીના મુદ્દે અલગ અલગ મંત્રીઓ અને અધિકારીઓની ગ્રુપ મિટિંગ યોજાઈ હતી. તો ગ્રામ્ય સ્તરે આવક થતાં રોજગારી વધારવા અંગે મંથન કરવામાં આવ્યું છે. પ્રવાસન ક્ષેત્રમાં સ્થાનિક સ્વરાજની ભાગીદારો અને છેવાડાના માનવી સુધી યોજનાનો લાભ પહોંચે તેની ચર્ચા કરાઈ. ચિંતન શિબિરમાં મુખ્યપ્રધાને અધિકારીઓને ટકોર કરી છે. પ્રજાને મુશ્કેલી ના પડે એવી વ્યવસ્થા ઊભી કરવા જણાવ્યું છે. અધિકારીઓને વહીવટી વ્યવસ્થા મુદ્દે ચિંતન કરવા ટકોર કરી છે. વધુમાં કહ્યું કે અરજદાર જ્યારે તમારી પાસે આવે તો સંતોષકારક જવાબ લઈને જવું જોઈએ. તો અધિકારીઓને કાર્યપદ્ધતિનું ચિંતન કરવા જણાવ્યું છે. ચિંતન શિબિરમાં ત્રીજા દિવસે આવતીકાલે સવારે મંત્રીમંડળના અધિકારીઓ ઊંટની સવારી અને ઘોડેસવારીની મજા માણશે, જેને લઈને તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. તૈયારીના ભાગરૂપે ઊંટ અને અશ્વ ચિંતન શિબિરમાં લઈ જવામાં આવ્યા. તો ઊંટ અને અશ્વને શણગારીને ડેમોની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. રાજકોટ નાગરિક બેંકમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી. ચેરમેન તરીકે દિનેશ પાઠકની વરણી કરવામાં આવી છે. તો વાઇસ ચેરમેન તરીકે જીવણ પટેલની વરણી કરવામાં આવી છે. નાગરિક સહકારી બેંકમાં ચૂંટાયેલા 21 ડિરેક્ટરોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. ચેરમેન અને વાઇસ ચેરમેન બંને છે સંઘના વરિષ્ઠ આગેવાનો.